બાંધકામ કરીશું. નેમિયા 2:20. આ નેમિયાએ ઉચ્ચારેલા શબ્દો છે, એની આસપાસ જે વચનો છે તે અમે 3 વખતથી જોતા આવ્યા છે. આજ સાંજે પણ થોડોક ભાગ જોઈશું. થોડુંક જો નવા છે તેઓને લિંકમાં રહે માટે હું થોડું ટૂંકાણમાં બ્રીફ કરી દઉં. એ તો એ કે જે કમ્પાઉન્ડ કે કોર્ટ જે યરુસાલેમનો તૂટી ગયેલો હતો તેને બાંધવાના માટે દેવે નેહમ્યાને પ્રેરણા કરી. નેહમ્યા તો અર્થરાસ રાજા હતો, તેનો પાત્રવાહક હતો, ફારસીઓનો રાજા, જે શરૂઆતમાં ઇસરાયેલ પ્રજા બાબેલના બંદીવાસમાં ગયો, જે નબુખારનેસર લઈને ગયો, ત્યારબાદ નબુખારનેસરનું રાજ્ય ગયું અને ફારસીઓનું રાજ્ય આવ્યું. ત્યાં આગળ આપણે વાંચીએ છીએ દરિયાવેશ ને ત્યાર પછી કોરેશ ને પછી સાયરેસ ને પછી અર્તાહસ્તા રાજા આવ્યો. અને એ રાજાને 70 વર્ષ પૂરા થયા પછી યર્મિયા પ્રબોધકે જે ભવિષ્યવાણી કરી હતી કે 70 વર્ષ પૂરા થશે પછી તમે બાબેલની બંદીવાસમાંથી પાછા જશો અને યરુસાલેમનો કોટ બનાવશો અને યરુસાલેમનું મંદિર બનાવશો. એ વાત 605 ઈસવીસન પૂર્વે ઘટના બની હતી કે જ્યારે તેઓને બાબેલ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા. ઈસવીસન પૂર્વે 605માં. ઈસવીસન પૂર્વે 536ની અંદર સૌથી પહેલાં પ્રભુએ ઝરુબાબેલને ઊભો કર્યો. એની પહેલાં કોરેશ રાજા આવ્યો અને કોરેશ રાજાને પ્રભુએ પ્રેરણા કરી. 170 વર્ષ પહેલાં એટલે યર્મિયાએ પ્રબોધકે યશાયાએ પ્રબોધકે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી કે કોરેશ નામનો રાજાને હું ઊભો કરીશ. સાયરેસ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. એનું નામ દઈને પ્રભુ એને બોલાવી, એની અટક આપી. હજુ તો તે જન્મેલો નહીં એ પહેલાંથી કે તે તેઓને મોકલશે અને જેથી કરીને તેઓ મંદિર બનાવે. યોગ્ય સમયે 70 વર્ષ પૂરા થયા, પ્રભુએ કોરેશ રાજાનો ઊભો કર્યો. જેવો કોરેશ રાજા આવ્યો 539ની અંદર તે એકચ્યુઅલી તો આવ્યો, પણ 536ની અંદર તેણે ફરમાન કર્યું અને સૌથી પહેલાં જે દળ આવ્યું તેમાં ઝરુબાબેલ આવ્યો અને 536ની અંદર આવીને તેણે યરુસાલેમના મંદિર સૌથી પહેલાં બનાવ્યું. શું બનાવ્યું? યરુસાલેમનો મંદિર, કારણ કે મંદિર તૂટી ગયું હતું. ત્યારબાદ લગભગ 90 વર્ષ થવા આવ્યા હતા, પરંતુ કમ્પાઉન્ડ બની નહોતી, કોર્ટ બન્યો નહોતો. માટે આપણે જોઈએ છીએ કે તે પહેલાં એટલે કે નેહમ્યા આવ્યો, નેહમ્યા આવે તે પહેલાં એઝરાને પ્રભુએ મોકલ્યો. નેહમ્યાથી 10 વર્ષ પહેલાં. અને એઝરાએ આવીને પહેલાં તો ઝરુબાબેલે 20 વર્ષમાં મંદિર બનાવ્યું. ત્યાર પછી લગભગ 80 વર્ષ પછી એઝરા આવ્યો અને તેને શુદ્ધિકરણનું કામ કર્યું. એ આપણે એઝરાના પુસ્તકના 6 અધ્યાય 8મા અધ્યાયની પછી વાંચીએ છીએ. ત્યાર પછી નેહમ્યાને પ્રભુએ મોકલ્યો કે જેણે કમ્પાઉન્ડ બનાવી, વોલ બનાવી, એટલે કે દિવાલ બનાવી. તો આ બધું થોડુંક બ્રીફ મેં તમને કરી દીધું. પરંતુ આ બનાવવા માટે જ્યારે તે આવ્યો એ પહેલાં એ તો બાબેલમાં જન્મેલો હતો, બંદીવાસમાં જન્મેલો હતો, એને કશી ખબર હતી નહીં. પરંતુ જેઓ 90 વર્ષથી રહેતા હતા એવા બંદીવાનો આપણે પહેલા અધ્યાય નેહમ્યાના પહેલા અધ્યાયની 3જી કલમમાં વાંચીએ છીએ કે જેઓ આવ્યા તો તેઓએ વાત નેહમ્યાને કરી કે જેઓ બંદીવાનમાંથી છૂટેલા છે અને ત્યાં રહે છે તેઓની દશા સારી નથી, તેઓની હાલત ખરાબ છે, કારણ કે તેઓ દુર્દશામાં આવ્યા પડેલા છે અને કોટ તૂટી પડેલો છે અને તેઓ નિંદારૂપ થયેલા છે. આ જ્યારે સાંભળ્યું ત્યારે નેહમ્યાને આપણે જોઈએ તો રડે છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારા પાપોની ક્ષમા, પોતાનું સ્વાર્પણ કરે છે અને ઇન્સ્પિરેશન દ્વારા અથવા તો પ્રેરણા દ્વારા દેવ તેને ઉઠાવે છે અને તેને મોકલે છે. એ બધું આપણે જોઈ ગયા છે. માટે આપણે બીજા અધ્યાયમાં નેહમ્યામાં આવે છે ત્યારે તે રાજાની આગળ ઉદાસ હતો અને ઉદાસ હતો ત્યારે રાજાએ તેને મારી પણ શકતો હતો, પણ એણે પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી એટલે એની કૃપા, એની દ્રષ્ટિમાં એટલે કે અર્થહસ્તા રાજાની દ્રષ્ટિમાં તે કૃપા પામ્યો અને તેને પૂછવામાં આવ્યું કે તારી સી મરજી કે ઈચ્છા છે તો હું મારા દેશમાં જાઉં અને ત્યાં જે કોટ તૂટી ગયો છે તેને હું ફરી બાંધું. એ પણ આપણે જોઈ ગયા તે ફરીને આવે છે અને તે કમ્પાઉન્ડ બાંધતા પહેલાં લાસ્ટ ટાઈમ જે આપણે જોઈ ગયો તે રાત્રે કોઈને કહેતો નથી, પણ ઇન્વેસ્ટિગેશન કરે છે કે તે શોધે છે, તપાસે છે કે ક્યાં ક્યાં કમ્પાઉન્ડ તૂટેલી છે, કેવી હાલતમાં તૂટેલી છે. જગ્યા જગ્યા ફરીને પોતાના ગધેડાની ઉપર જઈને અલગ અલગ જગ્યાએ જઈને તે જુએ છે. એ ત્યાં સુધી આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા છે. હવે ત્યાં ગાડીએ જ્યારે એણે જોયું ત્યારબાદથી આજે આપણે જોઈશું કે તેણે બર્ડન અથવા તો જે બોજ છે તે તેણે બીજાઓને એટલે ત્યાં જે લોકો હતા તેની સાથે તેણે વહેંચ્યો. અહીંયાથી આજનો સંદેશો શરૂઆત થાય છે. પરંતુ જે મહત્ત્વની વસ્તુ છે જે ગઈ વખતે હતી એ તમારા ધ્યાનમાં રહે કે પ્રભુ કામ જે કરે છે તે થ્રુ ઇન્સ્પિરેશન કરે છે અથવા તો પ્રેરણાથી કરે છે. મેં તમને ગઈ વખતે કીધું હતું
દેવે કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી કે જેથી તેઓને જવા દીધા. એઝરાના પુસ્તકમાં હમણાં વાંચી ગયા પહેલા જ અધ્યાયની અંદર ત્યાંના જે લોકો હતા તેઓના મનમાં બી પ્રેરણા કરી. માટે જ્યારે ફરમાન થયું કે જે કોઈ યહૂદીઓમાંથી અહીંયા રહેલો છે તે બધા જાય અને જઈને યરૂશાલેમનું મંદિર અને કોટ બનાવે, ત્યારે જેઓના મનમાં પ્રેરણા કરી તેઓ બધા ગયા. જેઓના મનમાં પ્રેરણા ન થઈ તેઓ ત્યાં જ બાબેલમાં રહ્યા. કેમ ખબર નહીં, પણ તેઓ ત્યાં જ રહ્યા. જેમ જેમ પ્રભુના આત્મા પ્રેરણા કરતો ગયો તેઓ ત્યાં આગળ ગયા. તો સૌથી પહેલાં જે છે દેવનું કામ, દેવની સાક્ષી બાંધવાના માટે પ્રેરણા બહુ જરૂરી છે. એ પણ મેં તમને કહ્યું હતું લાસ્ટ ટાઈમ કે જે કમ્પાઉન્ડ જે છે, જે કોડ જે બતાવે છે યરૂશાલેમનો, તે સાક્ષી બતાવે છે. શું બતાવે છે? હા, ટેસ્ટિમની. સી સાક્ષી બતાવે છે? અલગતા. શું બતાવે છે? અલગતાનું જીવન, લાઈફ ઓફ સેપરેશન. ધીસ ઇઝ ધ ફર્સ્ટ. સેકન્ડ, ધ પ્રોટેક્શન, એટલે કે સલામતી. આ બે બાબતની સાક્ષી એ કોણ બતાવે છે? કમ્પાઉન્ડ વોલ. શું બતાવે છે? કોડ. એક તો અલગ છે, જગતથી અલગ છે, દુનિયાથી અલગ છે, બીજા લોકોથી અલગ છે. મોઆબી રહેતા હતા, અમોનીઓ રહેતા હતા, અને અરબી રહેતા હતા, અરામી લોકો રહેતા હતા, અને બીજા ઘણા બધા તેઓ રહેતા હતા. કોટ ન હોવાના કારણે તેઓ બધા મિક્સ થઈ ગયા. પહેલાં તો તેઓ મિસરમાં હતા ત્યારે ઇજિપ્તની સંસ્કૃતિ તેઓની સાથે આવી. બાબિલમાં બંદીવાસ કર્યો તો બાબુલની સંસ્કૃતિ બી તેઓની અંદર આવી ગઈ. અહીંયા આવ્યા પછી આજુબાજુના જે લોકો હતા તેઓની બી સંસ્કૃતિ, તેઓનું જીવન તેઓની સાથે બધા એક થઈ ગયા. તો ત્રણ રીતે તેઓ બધા મિક્સ મલ્ટિટ્યુડ થઈ ગયા. એક તો ઇજિપ્તિયન એટલે મિસરીઓ જેવા થયા ગયા, બાબુલિયન જેવા થઈ ગયા, મોઆબી, અમોની, અમોરીઓ જે આજુબાજુ બીજા જેઓ રહેતા હતા, અરબી, એ લોકોની સાથે બધા ભેળસેળ થઈ ગયા. તેઓની સાથે લગ્ન કરતા, તેઓની સાથે પરણાવતા, તેઓને દેવીઓને પૂજા કરતા, તેઓના નૈવેદ્ય ખાતા, તેઓને અંદર આવતા, તેઓ જાતા, છોકરી સાથે લગ્ન કરાવતા, છોકરા આપતા, એક થઈ ગયા હતા કમ્પાઉન્ડ ન હોવાના કારણે. માટે એ બતાવે છે સાક્ષીનું જીવન આપણું જો ન હોય તો આપણે જગતની સાથે એક થઈ જઈએ છીએ, મળી જઈએ છીએ. એ શું બતાવે છે? આપણી સાક્ષી તૂટી ગઈ છે. શું બતાવે છે? આપણી સાક્ષી ભાંગી ગઈ છે. તો નેહમ્યાનું આ પુસ્તક આપણને યાદ કરાવે છે કેવી રીતે આપણે એ સાક્ષી ફરી બનાવી શકીએ. આપણું વ્યક્તિગત સાક્ષીનું જીવન, એ પણ ગઈ વખતે કહ્યું, તે ભાંગેલું છે, તૂટેલું છે, તો એને કેવી રીતે બનાવ્યું. આપણું મંડળીનું, એ પહેલાં આપણા કુટુંબનું સાક્ષીનું જીવન કેવી રીતે આપણે બનાવીએ. ત્રીજું, આપણું મંડળીનું સાક્ષીનું જીવન આપણે કેવી રીતે બનાવીએ. એના માટે સૌથી પહેલાં દેવ શું કરે છે? પ્રેરણા કરે. શું કરે છે? ઇન્સ્પિરેશન. ધીસ ઇઝ ધ ફર્સ્ટ. સેકન્ડલી, બીજું શું છે? તે સપોર્ટ લે છે. શું કરે છે? હા, ઇન્વેસ્ટિગેશન કરે છે સૌથી પહેલાં, અને શું કહે છે? સપોર્ટ લે છે. એક તો એણે રાજા પાસે સપોર્ટ લીધો, બીજું શું કરે છે? આજુબાજુના લોકોની પાસેથી શું કરે છે? બધા બીજા જે છે એની સાથે સપોર્ટ. કામ એક વ્યક્તિથી શરૂ થાય છે, પણ કામ એક વ્યક્તિ પૂરું કરી શકતો નથી. માઇન્ડ બેન, ધ્યાન રાખો. એક વ્યક્તિને પ્રભુ ઊભો કરે છે દોરવણી દ્વારા, પણ એક વ્યક્તિનું કામ નથી કમ્પાઉન્ડને બનાવવું, મંડળીને બનાવવું, કુટુંબને બનાવવું, જીવનને બનાવવું. એક વ્યક્તિનું કામ આપણે બધા શું કરીને બનાવવાનું છે? સાથે. વી ઓલ ટુગેધર, બધા સાથે મળીને, ભેગા મળીને પ્રભુનું કામ આપણે કરવાનું છે. આપણી વ્યક્તિગત જીવનની સાક્ષી પણ, આપણા કુટુંબનું જીવનની સાક્ષી પણ, માંડળિક જીવનની સાક્ષી પણ. માટે એણે શું કર્યું? બર્ડનને વહેંચ્યો. શું કર્યું એણે? બોજને. હા, એ આપણે જોઈ લઈએ આજે. નેહમ્યા તેનો બીજો અધ્યાય. ત્યાંથી આજ સાંજે શરૂ કરી, થોડું બ્રીફ કર્યું, જેથી કરીને તમે જે લિંક ના હોય તો તમને થોડી ઘણી લિંક આવે, જેથી કરીને જો તમે જૂના વિડીયો જોશો તો તમને વધારે ત્યાંથી ખ્યાલ આવશે. નેહમ્યાનું પુસ્તક તેનો બીજો અધ્યાય 16 અને 17મી કલમ સાથે મળીને વાંચીએ. હું ક્યાં ગયો હતો કે મેં શું કર્યું હતું તે અધિકારીઓને જાણવામાં આવ્યું નહીં. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું નથી. પછી મેં તેઓને કહ્યું, આપણે સાથે આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો. યરૂશાલેમનું ઉજ્જડ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો આપણે યરૂશાલેમને કોટ બાંધીએ, જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ. માટે બાંધવું જ પડશે, આપણે ઊભા થવું જ પડશે. ક્યાં સુધી આપણે ભેળસેળવાળા રહીશું? એ લોકો એટલા બધા નિરાશ ને ઉદાસ હતા, પણ કોઈને આ ઇન્સ્પિરેશન જ્યાં સુધી નેહમ્યાએ ન આપી ત્યાં સુધી આવી નહીં. ઇટ સ્ટ્રેન્જ થિંગ. આ એક નવાઈ પ્રમાણે એવી બાબત છે, પરંતુ દેવે નેહમ્યા એક વ્યક્તિને પણ ઉપયોગમાં લઈને માઇટી વર્ક કર્યું, મહાન કામ, સામર્થ્ય કામ કર્યું.
52 જ દિવસમાં તેઓએ કોટ બનાવ્યો. 4.5 કિલોમીટર લાંબો કોટ, 32 ફૂટ 32 થી 35 એટલે 12 મીટર જેટલો ઊંચો અને 2.5 મીટર એટલે લગભગ 10 ફૂટ જેટલો પહોળો. 52 દિવસમાં બનાવો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ થિંગ, અશક્ય બાબત. પણ તેઓ ન કેવળ કોટ બનાવ્યો, દરવાજા જે બાળી નાખવામાં આવ્યા તેના કમાડો ગુગણો લગાવ્યા, તેને વ્યવસ્થિત ફિટ કર્યા અને તેને પણ તેઓએ સહી સલામત કરીને કિલ્લે બંધ કરી દીધું. સાક્ષીને એક એક જગ્યાએથી બંધ કરી. આપણે જોઈશું કે કેટલી એણે બારીકાઈથી કામ કર્યું છે અને કેટલી ઇમ્પોર્ટન્ટ છે મને આજ બંધ કામ કરવું સાક્ષીનું. એ આજ સાંજે આપણે પ્રભુની ઈચ્છામાં જોઈશું. તો સેકન્ડલી હતું, બીજું હતું તેણે બોજને શું કર્યો? વહેંચ્યો. હી શેર હિઝ બર્ડન. આપણે આપણો બોજને વહેંચવો પડે છે, એકબીજાની સાથે વહેંચવું પડે છે. હું જ બનાવીશ, હું જ કરીશ તો નહીં કરી શકીએ. આપણે બીજાને વહેંચવું પડે છે, કેવું પડે છે. બર્ડન, આપણો બોજ. પ્રભુએ મને બોજ આપ્યો છે ભાઈ, આપણે આ પ્રમાણે કરવાનું છે. પ્રભુએ મને બોજ આપ્યો છે બેન, આપણે પેલા ઘરની મુલાકાત લેવાની છે. પ્રભુએ મને બોજ આપ્યો છે, આપણે પ્રાર્થનામાં ભેગા મળવાનું છે. સ્ટી લાઈક દેટ. વન પર્સન, એક વ્યક્તિને પ્રભુ ઇન્સ્પિરેશન આપશે, એ બીજાને વહેંચશે. જ્યારે વહેંચશે ત્યારે એ મલ્ટીપ્લાય થશે, એટલે એ વધતું જશે ગુણાકારની અંદર. એ સાક્ષી બાંધવાના માટે ઇમ્પોર્ટન્ટ છે શેરિંગ. બોજને વહેંચો, બર્ડનને વહેંચો. તમારો બોજને હલકો કરો. ઇન ધ સિમ્પલ લેંગ્વેજ, સાદી ભાષામાં. તમારા બોજને ભારે નહીં થવા દો. ઘણા બધા બોજ લઈને ફરે છે. ભાઈ મને મંડળીની બહુ ચિંતા છે, ભાઈ મને મારા કુટુંબની બહુ ચિંતા છે, અરે ભાઈ મારા કુટુંબના મારા બાળકોની બહુ ચિંતા છે, બહુ બોજ છે મને. તેઓનું જીવન વેરચેર છે, તેઓનું જીવન વ્યસનમાં ગયું છે, મંડળીની અંદર ઝઘડા અને કંકાસ કંઈ નથી. ભાઈ અમારા બહુ બોજ છે. બોજ બોજ બોજ. બટ વોટ અબાઉટ દેટ? શું એનો મતલબ? વહેંચો. કોની સાથે? ધોઝ હુ આર વન માઇન્ડેડ. કેવા? કે જેઓ એક મનના છે. કેવા છે? એક મન, વન માઇન્ડેડ. જો વન માઇન્ડેડ નહીં હોય, એક મનના ના હોય, એક ચિત્તના ન હોય, તમારી જેમ પ્રભુથી દોરવાયેલા ના હોય, તો શું કરશે? કૂથલી કરશે. શું કરશે? એ તમારી વાત ત્રીજા ચોથા ફેરવીને આખી વાત ડિસ્ટર્બ કરી નાખશે. શેતાન એને ભેળ ચડી. માટે એવા વિશ્વાસીઓ કે જે તમારી સાથે પ્રાર્થનામાં રહી શકે, એવાની સાથે બોજને વહેંચો. તેણે બોજને શું કર્યો? તેને બોજને વહેંચ્યો. સેકન્ડલી અહીંયા આગળ તેણે 2 શબ્દો કીધા છે. હું ટૂંકાણમાં જઈશ કારણ કે સમય ફાસ્ટ જાય છે, પણ આપણે થોડું કહીને એણે બોજને શું વહેંચ્યો તે જોઈ લઈએ. 18મી કલમ. મારા દેવની કૃપા દ્રષ્ટિ મારા પર હતી તે વિશે, તથા રાજાએ મને જે વચનો આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું. તેઓ કહ્યું કે ઉઠો, આપણે બાંધીએ. અને તેઓએ એ શુભ કાર્ય ઉમંગથી, દે સ્ટાર્ટ વિથ જોય, આનંદની સાથે તેઓએ શરૂ કર્યું. બટ વોટ હી સેડ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તેણે શું વહેંચ્યું તે બહુ અગત્યનું છે. આ વાત આપણે સમજીએ. સૌથી પહેલા તેણે શું વહેંચ્યું? મારા પર મારા દેવની શું છે? કૃપા. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. હી નેવર શેર વોટ હી ઇઝ. શું તે છે, તેની પાસે કેટલું જ્ઞાન છે, તેની પાસે કેટલી આવડત છે, તે કેટલો હોશિયાર છે. નો, હી નોટ શેર લાઈક દેટ. એણે એમ પણ નહીં વેચ્યું. એણે શું વેચ્યું? મારા પર મારા દેવની કૃપા દ્રષ્ટિ છે. ઓનલી ધ ગ્રેસ ઇઝ, કેવળ કૃપા આપણને ઉઠાડવાના માટે, બાંધવાના માટે આપણને સહાય કરે છે, બીજું કંઈ નહીં. જેઓ એ કૃપા પર આધાર રાખે છે તેઓ બાંધવાનું જાણે છે. જેઓ એ કૃપા નથી સમજતા, કૃપા જાણતા નથી, તેઓ બહુ મહેનત કરે છે, બહુ પરિશ્રમ કરે છે, પણ બધું વેન છે. શું છે? બધું નિરર્થક છે. મેં તમને આગળ એક વખત કૃપાની ઉપર મેં ઘણા બધા વચનો, ઘણા બધા મેસેજ મેં તમને આપ્યા છે. કદાચ તમને યાદ છે કે કેમ. પણ કૃપા આપણને કોના મારફત આપવામાં આવી છે? ઈસુ ખ્રિસ્તની મારફતે. ક્યાં વાંચીએ છીએ? યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય તેની 16 અને 17મી કલમની અંદર. નિયમશાસ્ત્ર કોના મારફતે આવ્યું? મૂસાની મારફતે. પણ કૃપા તથા સત્યતા કોની મારફતે આવી? ઈસુ ખ્રિસ્તની મારફતે. એના મારફતે આપણી ઉપર કૃપા આપવામાં આવી અને આપણે તેની ભરપૂરીમાંથી કૃપાની ઉપર કૃપા રોજ બરોજ પામીએ છીએ. ગ્રેસ અપોન ગ્રેસ એમ કહે છે ઇંગ્લિશમાં. ફ્રોમ હિઝ ફૂલનેસ, એની ભરપૂરીમાંથી એટલે એ કૃપાનો ધણી છે અને ફૂલનેસ છે એની પાસે કૃપાની અતિ ઘણી સંપત્તિ છે. એ પ્રમાણે એફએસસીના પત્રમાં વાંચે છે. ગ્રેટ રિચનેસ ઓફ હિઝ ગ્રેસ, એની કૃપાની મોટી સંપત્તિ એની પાસે છે. તેને આમાંથી આપણે શું થઈએ છીએ? કૃપા પર કૃપા
ઇફ વી ડુ નોટ હેવ ગ્રેસ, આપણી પાસે જો કૃપા ન હોય, એક દિવસ પણ આપણે સર્વાઈવ કરી શકતા. માઇન્ડ વેલ, બહુ ધ્યાનથી સાંભળજો, યાદ રાખીએ, આપણે અહીંયા છે એનું બીજું કોઈ કારણ નથી, ઓનલી ધ ગ્રેસ. પડી? તમે જૂના કરારમાં જોજો, દેવની સમક્ષ ચાલવાના માટે, દેવની સાથે સંબંધ રાખવાના માટે નિયમ હતો. શું હતો? 613 આજ્ઞા છે. કેટલી? 600. એક પણ તોડે તો તેના માટે પનિશમેન્ટ, શિક્ષા હતી. પવિત્ર દેવ, ખાઈ નાખનાર અગ્નિ સમાન દેવ, નિયમ પણ તેઓને બચાવી શકતો નહોતો. કારણ કે નિયમની કરણીથી કોઈ પણ ન્યાયી પ્રભુને આગળ ઠરી શકતું નથી. માટે નિયમથી નહીં, આપણે નિયમથી જઈ શકતા જ નહોતા. સાફ નિયમ છે, જે કોઈ તે પાડે તે દ્વારા જીવે, જે કોઈ તેમાંનું એક પણ ચૂકે તો તે માર્યો જાય. ઇટ ઇઝ અ કમાન્ડ. નિયમ એ નથી કે આપણે તેને ફૂલફિલ કરીએ કે તેને પૂરો કરીએ. નિયમ એ એટલા માટે આપવામાં આવ્યો છે કે આપણને ખબર પડે કે આપણે પરાત્પર દેવથી, પવિત્ર દેવથી, ન્યાયી સત્ય દેવથી કેટલા બધા નીચે પડેલા છે. આઈ વિલ રિપીટ, ફરી રિપીટ કરું છું, તમારા મનમાં, મગજમાં ઉતારી દો આ વાતને. નિયમ એ શું છે? નિયમ એ કેમ આપવામાં આવ્યો? નિયમ આપણને પાડવા માટે આપવામાં આવ્યો, કારણ કે પડાય જ નહીં, કોઈનાથી નહીં પડાય. 613 આજ્ઞાની અંદરથી 365 આજ્ઞા જે છે તે નકારાત્મક બાબતે છે. આમ નહીં કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું. અને 248 આજ્ઞા કેવી છે? આમ કરવું, આમ કરવું. કોઈ નહીં કરી શકે. નોબડી કેન ઇન ધીસ વર્લ્ડ ટુ ફુલફિલ ધેટ લો. એ નિયમ પૂરી કરવા માટે કોઈનામાં તાકાત, કોઈનામાં સામર્થ્ય નથી. સમજ પડી વાતમાં? માટે એ આપણને બતાવવાના માટે હતું કે તમે કેટલા બધા મારાથી પડેલા છો, તમે મારાથી કેટલા બધા દૂર છો, હું કેટલે ઉપર છું ને તમે કેટલે નીચે છો, હું કેટલો આગે છું ને તમે કેટલા દૂર છો મારાથી. બિકોઝ ઓફ દેટ્સ, આપણા પાપને કારણે આપણે એનાથી પુષ્કળ દૂર. અને નિયમ એ બતાવતો હતો કે જો તમારે આવવું હોય તો આમ આમ કરો, આમ આમ કરો, આમ આમ કરો, તો તમે મારી પાસે આવી શકો. તમે સમજ્યા વાતને? ધારો કે આ સીડી છે તે નિયમ છે, આમ પકડો એક વાત. આપણે અહીંયા છે, તમારે જો ઉપર આવવું હોય તો તમારે ચડીને આવવું પડે, એક પગથિયું, બીજો પગથિયું, ત્રીજો પગથિયું. સમજ પડી? તો આપણને ખબર પડે છે કે અહીંયા ગાડી અચ્છા આવીને આપણે શું છે, અહીંયા કોણ છે. તો એ આપણને પહોંચાડવા માટે હતું, પણ આપણે કરી શકતા નહોતા. માટે દેવે શું કર્યું? નિયમને દૂર કર્યો. અને દેવે શું આપી? એના દીકરાની મારફતે કૃપા આપી. શું આપી? કેમ એના દીકરાની મારફતે કૃપા આપી? કારણ કે દીકરાએ નિયમને પૂરો કર્યો. કોણે કર્યો નિયમને પૂરો? ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ who fulfill the law. કાં વાંચીએ છીએ? રોમિયોનો પત્ર 10મો અધ્યાય તેની 4th કલમ. હી ઇઝ ધ એન્ડ ઓફ ધ લો. એ પ્રમાણે છે, તે નિયમની સંપૂર્ણતા છે. શું છે તે નિયમની? હી ફુલફિલ ઓલ લો. તેણે બધો નિયમ પૂરો કર્યો. તેના બોલવામાં, તેના ચાલવામાં, તેના ઉઠવામાં, તેના બેસવામાં. માના ગર્ભથી પણ તે નિર્દોષ, નિષ્કલંક, હલવાનના જેવો હતો. એ આપણે વાંચીએ છીએ 1 પીટર ચેપ્ટર 17, 1 પીટર 1:17. ઈસુ ખ્રિસ્ત કે જે નિર્દોષ, નિષ્કલંક, હલવાનના જેવો. તેણે કદી પાપ કર્યું નહીં, તેના મુખમાં કદી કપટ માલુમ પડ્યું નહીં, તેણે કદી પાપ જાણ્યું નહીં, તેનામાં પાપ નહોતું. આ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે. તેણે પોતે કહ્યું કે તમારામાંનો કોણ મારામાં પાપ સાબિત કરે છે? સિનલેસ, પાપ વગરનો. એ દ્વારા આપણને એનું દેવનું ન્યાયપણું આપણને મળ્યું છે. એની મારફતે આપણે ન્યાય ઠરીએ છીએ. આ વગેરે વગેરે વગેરે. તો કૃપાથી આપણે બચેલા છે. નેમિયા એ કૃપાને યાદ કરાવે છે. આપણે બનાવી શકતા નથી, આપણે કરી શકતા નથી. ચારે ગમ મુશ્કેલીઓ છે. અને કામ મહાભારતને મોટું છે. જો તમે આખું પુસ્તક વાંચો તો તમને ખબર પડશે. વી આર નોટ એબલ ટુ ડુ ધેટ. લોકો આપણી મસ્કરી કરે છે. કેવી મસ્કરી કરતા હતા? શું આ લોકો કોડ બનાવવાના? શું આ લોકો એક દિવસમાં કોડ બનાવશે? 4થો અધ્યાય 3જી કલમ. કેવી મસ્કરી કરતા? હવે ટોબિયા, અમોની તેની પડખે ઉભેલા હતા. તેઓએ કહ્યું કે તેઓ ભલે બાંધે, તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચડે તો તે તૂટી પડે. એક જો શિયાળ પણ જો તેઓના કોટ પર ચડશે ને તો શું થઈ જશે? મોકરી. તેઓ મસ્કરી કરતા. આપણે બંધાવી શકતા નથી. કેવી રીતે બાંધીશું? આપણે નિંદા પાત્ર છીએ. તો પણ તેઓએ દેવમાં બળ પકડ્યું. આધાર શું હતો? કૃપા. શું હતો? કૃપા. મેં ગયો તમને કીધું તે દેવની દૃષ્ટિમાં કૃપા પામો. જો આપણે બાંધકામ કરવા માંગીએ છીએ, આપણી સાક્ષી, ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વી બિલીવ ઇન ધ ગ્રેસ ઓફ ગોડ, નોટ અવર એફર્ટ. આપણા પ્રયત્નો ઉપર નહીં, આપણા જ્ઞાન પર નહીં, આપણી બુદ્ધિ પર નહીં, આપણા આવડત પર નહીં, આપણી કુશળતાની ઉપર નહીં,
પણ કોની ઉપર? દેવની કૃપા પર. આ ફર્સ્ટ. સેકન્ડ શું કહે છે? મને બીજા વચનો આપ્યા છે. શું આપ્યા છે? હા, કોણ આપ્યા છે વચનો? વાંચોને અંદર, તમારું ધ્યાન જ નથી. હું બોલ્યા કરીશ, તમે સાંભળ્યા કરશો. બીજું શું કીધું એણે? પછી લખો, પહેલા બોલો. હા, રાજાએ મને જે વચન આપ્યા હતા તે વિશે પણ પ્રોવિઝન ઓફ ધ પ્રોમિસ. શું છે? વચનમાં અપાયેલો આધાર. એક છે કૃપા અને બીજું વચન. વચન એ કોણે આપણને આપ્યું છે? જે પ્રમાણે રાજા લખેલું છે તે પ્રમાણે પ્રભુ તરફથી આપણને વચન અપાયું છે. વચન શું આપવામાં આવ્યું છે? હું મારી મંડળી બાંધીશ અને હડેસની સત્તાનું જોર ચાલશે. તમે કશાથી નહીં બીવો, તમે કશાથી નહીં ગભરાઓ. ન કેવળ ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપા આપી કે આપણને બાંધીએ, પણ આપણને અભય વચન આપવામાં આવેલા છે. મોટા વચનો આપવામાં આવેલા છે. પિત્તર કહે છે કે તમને પુષ્કળ ને મોટા, અતિશય મોટા વચનો આપેલા છે, જેના પર ઉભારો, વિશ્વાસથી ઉભારો એ વચનની ઉપર. એ વચન કે જે બોલનાર કદી જૂઠું બોલતો નથી, કદી પોતાના વચનથી ફરી જતો નથી. જે વચનોને આપે છે અને વચનોને પૂરા કરે છે. તીતસ ચેપ્ટર 1, તીતસનો પહેલો અધ્યાય. તીતસ પહેલો અધ્યાય ઝડપથી વાંચી જાઓ. ત્યાં થોડીક તમને સમજ આપું, જે તમને ખબર પડશે. તીતસનો પત્ર, બીજી કલમથી વાંચો. ઝડપથી, ફાસ્ટ. નહીં મળ્યું? તીતસ 1 અને 2. હા, હા, હવે થોડુંક ત્યાં સમજજો એટલે તમને સમજ પડી જશે. અનંત જીવન વિશેનું જે વચન, શું લખેલું છે? પ્રોમિસ ઓફ ઇટર્નલ લાઈફ. એ કોણે આપેલું છે? દેવે. કેવી રીતે આપેલું છે? જે જુઠ્ઠું બોલી શકતો નથી તેણે ક્યારથી આપેલું છે? અનાદિ, પણ ઇટર્નિટીથી આ વચન આપેલું છે. શું તમે માનો છો? શું તમે વિશ્વાસ કરો છો? તમે અહીંયા બેઠા, અમે બેઠા એમને એમ નથી. ફ્રોમ ધ ઇટર્નિટીથી, અનંત કાળથી દેવે પોતાના સંકલ્પમાં વચન આપેલું છે ઈસુ ખ્રિસ્તની અંદર. એ વચન તેણે રિમાઇન્ડ કર્યું ઇબ્રાહિમને. શું ઇબ્રાહિમને કીધું? તને સંતાન થશે. શું કીધું ઇબ્રાહિમને પ્રભુએ? તને દીકરો થશે, તને સંતાન થશે. એ ઈશાકના માટે નથી, ખ્રિસ્તના માટે. કોના માટે છે? એનામાં હું તને પુષ્કળ આશીર્વાદ, પૃથ્વીમાં બધાના આશીર્વાદ એનામાં હું આપીશ. તારામાં સંતાન આપીશ. ગલાતીના પત્રમાં છે 3 અધ્યાયમાં વાંચજો. ત્યાં મર્મ છે, અત્યારે સમય નથી કહેવો. એ વચન એણે અનાદિકાળથી આપેલું હતું. તમને મને તારણ મળે. વ્યારાના ગામની અંદર, તમે અલગ અલગ ગામની અંદર છો, ફલાણી વ્યક્તિઓ, તમે બચો. એ વચન અનાદિકાળથી અપાયેલું છે. ધ પ્રોમિસ કોણે આપ્યું છે? જે જુઠ્ઠું બોલતો, જે કદી ફરી જતો નથી. પુષ્કળ સાતાને પ્રયત્ન કર્યા કે વચનમાં અવરોધ આવે. તમે ને હું તારણ પામીએ જ નહીં, તમે ને હું બચીએ જ નહીં. તમને ને મને પકડીને નરકની અંદર ખેંચીને જવાના માટે શૈતાનથી જે થઈ શકતું હતું બધું એણે કર્યું. ને દેવે એને અલાવ કર્યું, દેવે એને પરમિશન આપી. તું કરી શકે એ કર. પણ એનું વચન એટલું સામર્થ્યવાન, એટલું પરાક્રમી અને એટલો વિશ્વાસ યોગ્યતાથી તેણે વચનને શું કર્યું? પૂરું કર્યું. સમય આવ્યો, વચનનું સંતાન તેણે આપ્યું. શું આપ્યું? ધ સન ઓફ પ્રોમિસ. કોણ આપ્યું એને? વચનનું. બધી રેફરન્સીસ છે, એમને નથી બોલતો, પણ સમય નથી, હું તમને બધી કોટ કરું. વચનનું સંતાન આપ્યું. તે કોણ હતું? ઈસુ ખ્રિસ્ત. હવે અહીંયા વાંચો ત્રીજી કલમ વાંચો. ત્રીજી કલમ, પહેલો અધ્યાય, ત્રીજી કલમ, 1 આ તીતસ 1 ને 3. ઝડપથી. યોગ્ય સમયે સુવાર્તા દ્વારા. નાઉ હી વર્ડ ઇઝ રિવીલ, ધ પ્રોમિસ ઇઝ રિવીલ. આ વચન એણે કહ્યું કે હવે આ વચન પર આવો, વિશ્વાસ કરો, મારા લોક સાંભળો, સુવાર્તા સાંભળો. આ વચનનો સમય આવી ગયો. જો મારા દીકરાને મેં વચન પ્રમાણે મોકલી આપ્યો, જો મારા દીકરાને મારા વચન પ્રમાણે વધસ્તંભ પર મેં આપ્યો, જો મારા વચન પ્રમાણે તેને દુઃખ ઉઠાવ્યા, તમારા પાપ માથા પર લીધા, જો વચન પૂરું કરવા તે મરાયો, દટાયો અને સજીવન થયો, વચન પૂરું કરતા કરતા તેને મેં ઉચકી લીધો મારા જમણે હાથે. ઈસુ ખ્રિસ્ત માણસ, અ મેન, માણસ. ઈસુ ખ્રિસ્ત કોણ? આ માણસ.
દેવ તરીકે નહીં બેઠો દેવ ઉપર. કેવો બેઠો છે? ઈસુ ખ્રિસ્ત માણસ દેવને જમણે હાથે. કોનો માટે? આપણા માટે, આપણા પ્રતિનિધિત્વના માટે, આપણા માટે. જે ફોલન મેન, જેમ માણસ પડી ગયેલો, નકારાયેલો, નરકને માટે ફરીને માણસને મહિમામાં લાવવાના માટે આપણે ગીતશાસ્ત્ર 8માં વાંચીએ છીએ, તેના માથા પર ગૌરવ તથા મહિમાનો મુગટ. માણસ છે કોણ છે કે તું તેની મુલાકાત લે? કોણ છે કે તું તેની રોજ એની પરીક્ષા કરે, કે તું તારું મન એનામાં લગાવે? કેમ કે તે તેના માથા પર ગૌરવ તથા મહિમાનો છે. આપણા માથા પર ગૌરવનો મહિમાનો મુગટ. વી આર ફોલન ક્રીચર. આપણે કેવા છે? પડી ગયેલી સૃષ્ટિ છે, નિષ્ફળ સૃષ્ટિ છે, પાપવાળી સૃષ્ટિ છે. નરક ને અધમ અવસ્થામાં આપણો અંત થશે. પણ દેવે શું કર્યું? આપણને મહિમામાં ફરીને ઉઠાવ્યા, એના દીકરાને માણસ બનાવીને. સમજ પડી વાતમાં? હી ફૂલફિલ ધ પ્રોમિસ. તો આ કૃપાથી આપણે ઊભા છે, કૃપાથી આપણે ચાલીએ છીએ, વચનથી આપણે ઊભા છે, વચનથી આપણે ચાલીએ છીએ. વચનથી અને કૃપાથી જ બંધાઈશું. જો કે આપણી સાક્ષી પડી ગયેલી હોય, આપણું જીવન બેદરકાર થઈ ગયું હોય, બદફેલીવાળું થઈ ગયું હોય, કુટુંબ ભાંગી ગયું હોય, મંડળી ભાંગી ગઈ હોય, પણ ધ ટુ થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વિચ ઇઝ સ્ટ્રેન્થન અસ. આ બે વાત તમને ને મને ફરીને મજબૂત બનાવી શકે છે. ખ્રિસ્તમાં અપાયેલી કૃપા. શું છે? પહેલું. અને બીજું ખ્રિસ્તમાં અપાયેલું વચન. એ વચન પર ભરોસો મૂકો વાલાઓ, એ કૃપાની ઉપર ભરોસો મૂકો, જે કદી જુઠ્ઠું બોલતો નથી અને કદી. જો બીજી બે એક રેફરન્સ છે, હિબ્રુઓનો પત્ર. અવર ગોડ ઇઝ વન્ડરફુલ ગોડ. આપણો પ્રભુ બહુ અદ્ભુત પ્રભુ છે વાલાઓ. હિબ્રુઓનો પત્ર. એ વચન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એ વચનથી તે વચ્ચે પડેલો છે. 6ઠ્ઠો અધ્યાય, તેરમી કલમ વાંચો. 6ઠ્ઠો અધ્યાય 13મી કલમ. વચન આપ્યું. હા 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 હા. ઇબ્રાહિમને વચન આપીને શું કીધું? પોતાના સમ ખાધા. બીજું એના જેવું કોઈ હતું જ નહીં કે જેના સમે ખાઈ શકે. દેવે પોતે સમ ખાઈને વચન આપ્યું. શું કીધું? ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ ને તને. હા હા. હવે 16મી કલમ વાંચો. હા હા. હવે 17મી કલમ. ધીમે ધીમે જો, બરાબર સમજીને શાંતિથી વાંચો, ફરી વાંચો, તમારા મનમાં ઉતરવા દો કલમ શું કે છે તે પ્રમાણે. દેવે વાંચો. હા, સંકલ્પની નિશ્ચયતા એટલે જે એને ઠરાવેલું છે કે આમ હું કરીશ તેની નિશ્ચયતા. પછી હા, જેને વચન આપવામાં આવેલું છે તમને મને એવા વારસોને. હા, સમ ખાઈને વચ્ચે પડ્યો. 18મી કલમ. હા 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 હા. આપણને કે જો દોડી રહ્યા છે તેઓને ઉત્તેજન મળે છે. કઈ બે વાતથી મળે છે? એક છે વચન ને બીજું શું છે? સમ. શું છે? હા, એણે પોતાના સમ ખાધા છે અને વચન આપ્યું છે કે તે પૂરું કરશે ચાહે કંઈ પણ થઈ જાય. હવે તમે મને કહો, શું ડિફિકલ્ટી છે સાક્ષી બનાવવામાં? શું ડિફિકલ્ટી છે બાંધવામાં? કેમ? દેવ પડેલો છે વચ્ચે. કોણ પડેલો છે? સમ ખાઈને, વચન આપીને. આજ ને મેં યાદ કર્યું, એણે મને પર કૃપા દેખાડી છે, એણે મને મોટા વચનો સાથે મોકલ્યો છે, માટે તમે આવો આપણે બાંધીએ. ને તેઓએ શું કર્યું? આનંદથી આપણે આપણે બાંધીશું. ચાલો ઝડપથી આગળ આવી જાઓ, બીજું સમય બચે માટે બીજું કટ શોર્ટ કરી દઈએ. નેહમ્યા સેકન્ડ, બીજો અધ્યાય. નેહમ્યા બીજો અધ્યાય. હવે મહત્વની બાબત, ન કેવળ તેણે ભેગા કર્યા, પણ એણે શું કર્યું? મોબિલાઇઝ કર્યા. એટલે શું કર્યા? બધાને એકઠા કરીને કામની વહેંચણી કર્યું સિસ્ટમેટિકલી. હવે આખો ત્રીજો અધ્યાય જે છે ને, તેમાં બધા મળીને કામ કરી રહ્યા છે. કોણ કોણ કામ કરી રહ્યા છે? બધા. કોણ કામ કરી રહ્યા છે? બધા જેઓ બાબેલથી છૂટીને આવેલા હતા
યરુશલેમમાં 90 વર્ષથી રહી રહ્યા હતા, તેઓ બધા મળીને શું કરી રહ્યા છે? શું યાજકો જ ખાલી બાંધે છે? શું લેવી જ બાંધી રહ્યા છે? કોણ કોણ બાંધી રહ્યા છે? તમારામાંથી કોઈ ઘરે જઈને વાંચ્યું ખરું કે રોકીભાઈ આવીને વંચાવશે તારે? ચલો 1-2 કલમ જોઈ લઈએ. 3 અધ્યાય 1 કલમ. કોણ બાંધી રહ્યું છે? એલિયાશીબ મુખ્ય યાજક તથા તેના યાજક ભાઈઓએ ઉઠીને મેઢા ભાગળ બાંધી અને વગેરે વગેરે. હવે હું ખાલી થોડુંક જ બોલતો હોઈશ, તમે ખાલી માર્ક કરતા જજો. અચ્છા, બીજા કોણ બાંધી રહ્યું છે? 8મી કલમ. તેઓની પાસે હારિયાનો પુત્ર ઉઝિયેલ મરામત કરતો હતો. તે અને તેઓના બાપ સોની હતા. તેની પાસે હનાને નામે એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પોળા કોટ સુધી યરુશલેમનો કોટ. અહીંયા કોણ છે? સોની. બીજું કોણ છે? ગાંધી. ગાંધી એટલે આ જે કરિયાણું હોય છે ને, કરિયાણાવાલો, તે બધું બાંધી રહ્યો છે. સોની પણ બાંધી રહ્યો છે. અચ્છા, પછી શું વાંચીએ છીએ? 9મી કલમ. સમય બચાવવા લાસ્ટ પાર્ટ. તે યરુશલેમના અર્ધા ભાગનો અધિકારી હતો. કોણ છે? અધિકારીઓ. હરુનો પુત્ર રફાયા અધિકારી હતો, તે પણ બાંધી રહ્યો છે. અચ્છા, 12મી કલમ વાંચો. તેની પાસે હલાયસનો પુત્ર શાલુમ, જે યરુશલેમના સર્વ ભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરી, ડોટર્સ, છોકરીઓ પણ બાંધી રહી છે, દીકરીઓ પણ બાંધી રહી છે. અચ્છા, હવે 32મી કલમ. સમય કટ શોર્ટ કરતા 32મી કલમ વાંચો. વાંચો ઝડપથી. હા, સોનીઓ તથા વેપારીઓ મરામત કરતા હતા. અને 17મી કલમ વાંચો. તેના પછી લેવીઓ મરામત કરતા હતા. કોણ હતા? હા, યાજકો, લેવીઓ, અધિકારીઓ, સોનીઓ, ગાંધીઓ, વેપારીઓ બધા મળીને શું કરી રહ્યા હતા? તેઓ એવું નહીં કીધું અમારું કામ નથી, આ તો યાજકોનું કામ છે. નેમિયા, આ લોકોને લઈ જા, તારી સાથે બીજા સૈનિકો લાવ્યો છે, તારા ભાઈઓ લાવ્યો છે, એ લોકો મળીને માનું. એવું એ કહ્યું. બધા જોડાયા. શું કર્યું? બધા શું કરવા જોડાયા? લેબર, મજૂર થવાના માટે જોડાયા. શું થવા? તેઓ મજૂર બન્યા. તમે વાંચો આગળ. ન કેવળ તો મજૂર બન્યા, પણ તેઓ વોચમેન બન્યા. શું બન્યા? તેઓ આખી રાત અને દિવસ એક હાથની અંદર તેઓ લેલું પકડતા, બીજા હાથમાં તેઓ તલવાર રાખતા. રાત્રે તેઓ ચોકી કરતા, દિવસે તેઓ બાંધકામ કરતા. ડબલ કામ તેઓ કરતા હતા. સોનીએ પોતાનું કામ પડતું મૂક્યું, અધિકારીએ પોતાનો અધિકાર પડતો મૂક્યો, વેપારીએ વેપાર પડતો મૂક્યો. બધા દેવના કામમાં એક થયા. અને તેઓ શું થયા? એક કામમાં એક થયા. અને તેઓએ શબ્દ તાંગડી, જો હવે તમે વાંચશો, આજ સાંજે તમારું ધ્યાન દોરું. જ્યારે એણે કહ્યું નેમિયાએ, કોણ બાંધકામ કરશે? તારે એણે શું કીધું છે? 20મી કલમ. સાથે મળીને ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો કે આકાશનો દેવ અમને માટે અમે તેના સેવકો. અહીંયા તો કે છે અમે તેના સેવકો. ત્યાં તો કોણ છે? વોટ ડેટ મીન? શું મતલબ છે સેવકો? અને અહીંયા તો કે છે બધા જ. પ્રભુ આપણી સહાય કરે વાળા સમજવાના માટે. ઘણા લોકો સેવકો કહે છે, અમે સેવકો છે, પણ આપણે સમજતા નથી સેવકો કોણ છે. દેવના વચન પ્રમાણે એ કોઈ ઠરી આવેલું, કોઈ પૂર્ણ સમયમાં આવી ગયેલું, કોઈ પ્રભુની પાછળ કહીને કે પદ દ્વારા અથવા તો દીક્ષા લઈને આવેલું તેઓ પ્રભુના સેવકો છે એવું નથી. એવરીવન હુ ફોલો ક્રાઇસ્ટ, દરેક જણ કે જે ખ્રિસ્તને અનુસરી રહ્યા છે, જેઓ ખ્રિસ્તને સોંપાયા છે, તેઓ બધા દેવના સેવકો છે. કોણ છે? જેઓ ખ્રિસ્તને અનુસરી રહ્યા છે, ખ્રિસ્તની પાછળ ચાલી રહ્યા છે, તેઓ બધા તેના સેવકો છે, તેની સેવિકા છે. એવરીબડી, બધા તેના દાસ, તેના સેવકો છે દેવના. જો તમે વાંચો ને યશાયાના પુસ્તકની અંદર, તો ખરેખર ત્યાં આગળ ક્રમ આપવામાં આવેલો છે. જો થોડું તમારું ધ્યાન દોરી દઉં, સેવકોનો ક્રમ શું છે. યશાયાનો 42મો અધ્યાય. યશાયા 42મો અધ્યાય. ત્યાં કેટલો ક્રમ છે તમે જોઈ લો. થોડુંક તમને કહી દઉં.
42મો અધ્યાયમાં પહેલી કલમ કે છે, જુઓ આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું, એ મારો પસંદ કરું. ધીસ ધ ફર્સ્ટ, જેને પસંદ કરવામાં આવેલો છે તે તેનો સેવક છે. સાંભળ્યું તમે બરાબર? જેને પસંદ કરવામાં આવેલો છે તે કોણ છે? ધ ચોઝન વન. આ તેનો સેવક છે. અચ્છા, હવે 42મો અધ્યાયમાં આવો. 19મી કલમ વાંચો. ના, માફ કરજો, 49મો અધ્યાય 49. હા, તેની 3જી કલમ વાંચો. ત્રીજી કલમ કોઈ વાંચો. હા હા, તું મારો સેવક છે. હા હા, હવે જો તમે પહેલી કલમ વાંચો ને તો ત્યાં લખ્યું છે, હું ગર્ભસ્તનમાંથી હતો ત્યારથી જે યહોવાએ મને બોલાવ્યો. કોલ્ડ, ત્યાં લખ્યું છે ચોઝન, અહીંયા છે કોલ્ડ. ત્યાં પસંદ કર્યો, અહીંયા બોલાવ્યો. આ ધીસ ઇઝ 2 છે, આ સેકન્ડ છે. જેઓને બોલાવ્યા તેઓને તેણે સેવક કહ્યા, જેઓને પસંદ કર્યા તેઓને તેણે સેવક કહ્યા. 50મા અધ્યાયમાં 4થી કલમમાં કહે છે, સેવક શું કરે છે? તે શબ્દથી આશ્વાસન આપે છે, તે દર સવારે જાગૃત કરે છે, તેઓ પાછા હટતા નથી. અને શોર્ટમાં હું તમને શોર્ટમાં થોડું કરું છું. હવે જો 52મો અધ્યાય અને તેની 13મી કલમ, મારો સેવક દાપણથી વર્તે છે, ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે, અતિ મહાન થશે. 53મા અધ્યાયની અંદર સેવકનો બીજો એક ગુણ લખવામાં આવેલો છે. 11મી કલમ, તે પોતાના આત્માનું કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે, મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી. આ બધા જૂના કરારમાં આપવામાં આવેલા આ દરેક એ મસાયક અથવા તો ખ્રિસ્ત વિશે, ઈસુ વિશે બોલે છે. આ બધું જ ઈસુ એનો સેવક, બીજો કોઈ નહીં. ઈસુ એનો સેવક, જુઓ મારો સેવક, બિહોલ્ડ ધીસ ઇઝ માય સર્વન્ટ. આખા જગતમાં આવ્યો એટલા બધા, કોઈ પણ આ કક્ષા કે જે ઈસુ ખ્રિસ્તની સેવક તરીકે હતી તેને આપણે જોઈ શક્યા નહીં. ખરા અર્થમાં સેવા શું છે તે તેણે શીખવી, તેણે કરી. આ પૃથ્વી ઉપર રહીને માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને તથા ઘણાઓને ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. તો હી ઇઝ અ સર્વન્ટ, એનું ચિત્ર છે. એ રાજા તરીકે શરૂઆતમાં નહીં આવ્યો, અધિકારી તરીકે નહીં આવ્યો, પાછા સર્વન્ટ એ આવ્યો. આપણે વાંચીએ છીએ ન કેવળ તે, પરંતુ તેના શિષ્યોને પણ તેણે આ ભાગ આપ્યો. કેવી રીતે આપણે વાંચીએ છીએ? માથીની સુવાર્તા, મેથ્યુ ચેપ્ટર, જેઓને તેણે પહેલાં બોલાવ્યા. આપણે લુકમાં આવી જઈએ, સમય બચાવવા, માથીમાં પણ છે, પણ લુકમાં બધી કલમ સાથે છે એટલે ત્યાં જોઈ લઈએ. 1લો અધ્યાય 17મી કલમ લુક. ત્યાંથી તમને ખબર પડશે, જે મેં તમને ત્યાં વંચાવ્યું તે જ વાત અહીંયા ગાડી છે. 17મી કલમ 1 ને 17 વાંચો ઝડપથી. માર્ક 1 અને 17. નથી મળ્યું? કેમ આટલી વાર થાય છે તમને શોધવામાં? હા, ઈસુએ તેઓને કહ્યું, હા હા, પછી હા, કોલ્ડ, પ્રભુએ તેઓને બોલાવ્યા, બધું મૂકીને તેઓ તેની પાછળ. હા, જો તમે 20મી કલમ વાંચશો ને ત્યાં શું લખ્યું છે સાથે મળીને? 20મી કલમ, અને તરત તેણે તેઓને બોલાવ્યા, અને તેઓ પોતાના બાપ ઝબદીના નોકરની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ. હવે આવી જાઓ 3જો અધ્યાય 13મી કલમ. 3જો અધ્યાય 13મી કલમ ઝડપથી. અને તે પહાડ પર ચડ્યો, અને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા, અને તેઓ તેની પાસે આવ્યા, અને તેણે બારને નિમ્યા, એ માટે કે તેઓ તેની સાથે રહે, ને તે તેમને ન કેવળ તે સર્વન્ટ તરીકે રહ્યો, પણ તેણે પોતાના પણ શિષ્યોને સેવક થવાને બોલાવ્યા. સેવક કેવી રીતે થવાય છે? ચોઝન. શું છે? પહેલું, પસંદ કર્યા. જેઓને પસંદ કર્યા તેઓને શું કર્યા? તેણે કોલ્ડ આઉટ, બોલાવ્યા. જેઓને બોલાવ્યા તેઓને તેણે પોતાની સાથે રાખ્યા, જેથી કરીને તેઓ એની પાસેથી શીખે. આ સેવકો છે. કોઈ પદવીથી નહીં, કોઈ મોહરથી નહીં, કોઈ દીક્ષા લેવાથી નહીં, કોઈ બાઇબલ કોલેજમાં ભણીને આવી જવાથી નહીં, એવી રીતે નહીં. ચોઝન ફ્રોમ ધ અબવ, ઉપરથી પસંદ થયેલા, ઉપરથી બોલાવાયેલા. ધીસ ઇઝ માઇન, આ મારા છે, આ મારા છે. તેઓ તેની સેવા કરે છે.
યોહાનની સુવાર્તા 12મો અધ્યાય, જોન ચેપ્ટર 12, યોહાનની સુવાર્તા 12મો અધ્યાય. જો ત્યાં હજુ એક વધારે પ્રકાશ છે. 26મી કલમ, જોન ચેપ્ટર 12:26. ઝડપથી. હા, પાછળ ચાલવું. જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. હા, તો બાપ, જો કોઈ મારી સેવા કરતો હોય તો ન કેવળ પસંદ કર્યા, બોલાવ્યા, પણ શું કહે છે? મારી પાછળ, હું જ્યાં રહું છું ત્યાં રહે. ચાહે તંગી, ચાહે મુશ્કેલી, ચાહે દુઃખ, ચાહે તકલીફ, છોડીને ભાગી નહીં જાય. અમે ઘણાને જોઈએ છે, દુઃખ થાય છે, અમે તો ફૂલ ટાઈમમાં આવી ગયા, અમે તો બધું મૂકીને સેવામાં આવી ગયા, હવે અમે પ્રભુની સાથે અમે ચાલીશું. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી દુઃખો આવે, તકલીફો આવે, મુશ્કેલી આવે, એટલે પગ ધ્રુજવા માંડે. કેવી રીતે વીતશે આટલી લાંબી જિંદગી? બાળકો છે, પત્ની છે, ઘર છે, કેવી રીતે બધું ગુજરાન ચાલશે? વિશ્વાસ આ કેમ થાય છે ખબર છે? બોલાવાયેલા નથી માટે. કેમ નથી બોલાવ્યા માટે. કોલ્ડ, બોલાવ્યા નથી માટે. વાલાઓ, સેવકનું સૌથી મોટો ગુણધર્મ અથવા સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે કોઈ છે તે તેની નમ્રતા નથી, તે તેનામાં રહેલો પ્રેમ નથી, તે તેનામાં રહેલી શુદ્ધતા નથી. પહેલી ક્વોલિટી જે છે આ નથી. આ બધી જોઈએ પછી સૌથી પહેલી ક્વોલિટી શું છે? બોલાવાયેલો હોવો જોઈએ. શું હોવો જોઈએ? કોલ્ડ આઉટ, બોલાવેલો. જો તમે ને હું બોલાવ્યા નથી, તમે ને હું સેવા કરી શકતા નથી, તમે ને હું બાંધી શકતા નથી. ઇન્ડિવિજ્યુઅલ બાંધવાની વાત અલગ છે, પરંતુ જ્યારે આપણે મંડળીને બાંધવાની વાત કરીએ છીએ, મંડળીની સાક્ષીની બાંધવાની વાત કરીએ છીએ, તો એ લોકો જ બાંધી શકે છે જેઓ પ્રભુથી પસંદ થઈને બોલાવાયેલા છે. તેઓ તે છે કે જેઓ પોતે સાક્ષીમાં સ્થિર ઉભેલા છે. તેઓ ચાહે વેપારી હોય, તેઓ ચાહે સોની હોય, એ મેટર નથી કરતું. ચાહે તમે ફૂલ ટાઈમમાં હો, ચાહે તમે હાફ ટાઈમમાં હો, ચાહે તમે તમારા ઘરમાં હો, ચાહે તમે ખેતરમાં હો, તમે જ્યાં કંઈ હો ત્યાં દેવ તમને વાપરશે ને વાપરશે. તમે એની સાક્ષી માટે ઊભા રહેશો, સાક્ષી બનાવવા માટે તમારો ઉપયોગ કરશો. પરંતુ જો દેવે બોલાવ્યા નથી, બધું મૂકીને, કામ ધંધો મૂકીને આવી ગયા, તો તમે પ્રભુના માટે કંઈ નહીં કરી શકશો, કારણ કે પ્રભુએ બોલાવ્યા નથી, પ્રભુ તમને વાપરશે નહીં. આ સિમ્પલ છે. માટે અમે ઉત્તેજન તેઓને આપીએ છીએ, કૃપા કરીને તમારું કોલિંગ નક્કી કર્યા વગર ફૂલ ટાઈમમાં આવશો નહીં. વેટ, રાહ જુઓ, અને બને તો તમે પાર્ટ ટાઈમ સેવા કરો. પરંતુ જો પૂરી રીતે આવી ગયા છો તો હળ પર હાથ ધઈને પછવાડે જોશો, તે મારે યોગ્ય નથી. બરાબર? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો અમે સેવકો બાંધકામ કરીશું તેઓ કે જેઓ પ્રભુએ પસંદ કર્યા, જેઓને પ્રભુએ બોલાવ્યા, જેઓની સાક્ષી દ્રઢ છે, જેઓ પોતે સાક્ષીમાં સ્થિર ઉભેલા છે, તેઓ બાંધકામ કરે છે. આ સેવકો શું કરે છે? 1 Corinthians chapter 6, 2 Corinthians chapter 6. આ લોકો તેઓ બાંધકામ કરશે બીજા નહીં. 6 અધ્યાય પહેલી કલમ, 2 Corinthians 6:1. ઝડપથી. અમે દેવની સાથે કામ કરનારા હોઈને તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે હા, તમે દેવની કૃપાનો અવર્થ અંગીકાર ન કરો. કો-વર્કર વિથ ગોડ. તેઓ કેવા છે? દેવની કૃપાનો અવર્થા અંગીકાર કરતા. ધ ગ્રેસ ઓફ ગોડ ડુ નોટ પેન ઇન વેન. તેને નિષ્ફળ કરતા નથી દેવની કૃપાને. અને બીજાઓને બી એ શીખવાડે છે, તમે દેવની કૃપાને નિરર્થક ઉપયોગ નહીં કરો. દેવની કૃપાને મોજ મજામાં નહીં ઉડાવો. આ વાત છે. તમને કૃપા આપવામાં આવી છે કે તમે બાંધો, એની જગ્યાએ કૃપા આપણને આપી જેનો ઉપયોગ આપણે ધન સંપત્તિ ભેગી કરવામાં કરીએ છીએ. એ કૃપાને આપણે પોતે સેટલ થવા માટે કરીએ છીએ. એ કૃપાને આપણે આપણા જ માટે ઉપયોગ કરીએ છીએ. આપણે કૃપાનો દુરુપયોગ કરી રહ્યા છીએ. દેવની સાથે જે સહકર્મી છે, સાથે બાંધનારા છે, સેવકો શું કરે છે? અવર્થ અંગીકાર કરતા કૃપાને શું કરે છે? એક કૃપાનો ઉપયોગ કરે છે. આજે પ્રભુ તે મને કૃપા આપી, હું એનો ઉપયોગ કરીશ, બરાબર કરીશ, હું એને વેડફીશ નહીં. ઘણા લોકો આ કૃપાના શેમાં વેડફે ખબર છે? પાપની ઉપર જય પામવા. આજે પડી ગયો, પ્રભુ કૃપા આપ, મને ઊભો કર, પાછો એને ઊભો કર્યો, પ્રભુ કૃપા આપી, પાછો કાલે પડી ગયો, પાછો પ્રભુ મને કૃપા આપ, પાછો ઊભો કર્યો, પાછો પડી.
બસ એમાં જ રોજ ઉઠ ચડ ઉઠ, એક જ વસ્તુ. પ્રભુની કૃપાનો ઉપયોગ શેમાં? પડ ઉઠના જીવનમાં, પાપની સામે. નો બિલીવર, ના વાલા, એ પ્રમાણે નહીં. હવે આપણી સાક્ષી બનાવો, પછી આપણે પ્રભુની સાક્ષી બનાવવાના માટે આગળ આવો, પ્રભુના કામ કરવા માટે આગળ આવો. એમાં કૃપાનો ઉપયોગ કરો. તમે સમજ પડે છે? મને ખ્યાલ નથી આવતો તમે સમજો છો કે નથી સમજતા. પ્રભુનો આત્મા તમને સમજાવે. કૃપા બહુ મૂલ્યવાન છે વાલો, બહુ મૂલ્યવાન છે. આજે મળી છે, કાલે ખબર નહીં મળે કે નહીં મળે. કૃપાનો દ્વાર ખુલ્લો છે, બંધ થઈ જાય ખબર નથી, તો શું કરશું? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડલી, ન કેવળ તે આપણને કૃપામાં એ લોકો સાચવે છે, બીજું તેઓ પોતાના પગલાંને બી સાચવે છે. 2 તિમોથિયન ચેપ્ટર 2 19મી કલમથી વાંચીએ. બીજું તિમોથી બીજો અધ્યાય 19મી કલમથી આગળથી મારીએ, સાથે મળીને વાંચીએ. પણ દેવને નખાયેલો પાયો દ્રઢ રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે. જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે. અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે તેણે પાપથી પણ મોટા. 21મી કલમથી વાંચીએ. વાંચો કોઈ તમારામાંથી. એ માટે શુદ્ધ રહે. ઇમ્પોર્ટન્ટ છે. ન કેવળ તેઓ કૃપાને સાચવે છે, પછી પોતાના પણ સાચવે છે. શું કરે છે? એ માટે માર્ક કરો, જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે. હવે પાછલું બંધ. પ્રભુ બસ અત્યાર સુધી જે મેં કર્યું હવે પૂરતું છે. અત્યાર સુધી સિનેમા જોવામાં, સિગારેટ પીવામાં, જુગાર રમવામાં, બદફેલીની અંદર અહીં તહીં દોડાદોડી, ખોટી સંગતમાં સમય વિતાવો, નિંદા ટીકા બીજા જગતના મિત્રોની સાથે. બસ પ્રભુ હવે બસ. હવે આ પાછલાથી કેવું દૂર રાખીને શુદ્ધ રહે. તો તે કેવા થશે? ઉત્તમ કાર્યને સારું કેવા થશે? પવિત્ર કરેલા, સ્વામીને ઉપયોગી, સર્વ સારા કામને સારું કેવા થશે? તૈયાર કરેલું, ધ રેડી વેસલ. પછી શું કહે છે? વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રમાણે રન. હવે તેઓ ભાગી જાય છે જુવાનીના વિષયોથી. વોટ અબાઉટ માય યંગ બ્રધર, માય યંગ સિસ્ટર, અબાઉટ યુ? જુવાન ભાઈઓ, જુવાન બહેનો, તમારા સંબંધી શું તમે ત્યાં બેસી રહો છો? એક વાત તમને કહેવા માંગુ છું. જો ભયંકર વ્યભિચારના પરીક્ષણો, જગતનો પ્રેમ કહેવાય છે પણ પ્રેમ નથી, પણ તે પાપ છે, તેવા પરીક્ષણો જો તમને રોજબરોજ જકડી રાખે છે અને તમે એમ કરો કે હું મારા પોતાના બળથી એમાંથી છૂટી જઈશ, નહીં છૂટાય. એક જ માર્ગ, રન હવે. શું છે? રન, ભાગી જા, નાસી જા. ઓનલી વે, ઓનલી ધીસ ઇઝ ઓનલી વે. યુસુફે શું કર્યું? રન. એવું ને એવું સ્ત્રીના હાથમાં મૂકી દીધું લુગડું. શું કર્યું એણે? એસ્કેપ ધેટ પ્લેસ. એ જગ્યા છોડી દો જ્યાં તમે પડી રહ્યો છો. એ જગ્યાએ નહીં બેસો. તકલીફ થશે, અઘરું પડશે, બટ ટેક ડિસિઝન, બી કમિટ. નો લોર્ડ, આઈ એમ નો મોર સ્ટેન્ડ હિયર, નો મોર સીટ હિયર. હવે અહીંયા નહીં બેસું, અહીંયા નહીં ઊભો રહું. તરત ઊભા થાવ. રન અવે, રન અવે, એન્ડ ગ્રેસ વિલ ઇન્ક્રીઝ. કૃપા વધશે, કૃપા વધશે. ત્યાં બેસી જશો, કૃપા ઘટી જશે, કૃપા ઘટી જશે. અને શું કરવાનું છે? એ લોકોની પાસે જાઓ જ્યાં ન્યાયપણું, પ્રેમ, વિશ્વાસ, તેઓની સાથે શું થાવ? એક થઈ જાઓ, ફેલોશિપ. તો તે આ કરે છે. તો આ તેના સેવકો કરે છે વાલા. અને ત્રીજું છે, હવે આગળ નહીં જાઓ વધારે. ત્રીજું શું છે? કમિટેડ. ન કેવળ તેઓ કૃપાને પકડે છે, ન કેવળ તેઓ અશુદ્ધથી દૂર થાય છે, શુદ્ધતામાં પોતાનું પાત્રને સાચવી જાણે છે. બાંધનારા સેવકોની વાત કરું છું. સેવકો એટલે પદવાળા નહીં, પણ તમે હું બધા અહીંયા જે બેઠા છે હોલમાં, જો તમે તારણ પામેલા છો, તમે બધા સેવક છો. બધાના માટે કહું છું, મારા માટે પણ. પાત્ર શુદ્ધ રાખી જાણે છે. ત્રીજું, વેરી વેરી કમિટેડ, ડિવોટેડ ટુ ધ વર્ક ઓફ ધ લોર્ડ. પ્રભુના માટે બહુ જ આસ્થાવાદી,
પ્રભુના કામને માટે બહુ જ જોશાથી ભરેલા. પ્રભુ આ નહીં થાય તો નહીં ચાલશે. ગીતશાસ્ત્ર 132 સામ ચેપ્ટર 139. હવે આ વાંચીને આપણે બંધ કરવાના છે, બીજું આગળ નહીં જઈએ, સમય ઘણો ગયો. પ્રભુ આટલું સમજવાના માટે આપણને સહાય કરે. ત્રીજી કલમથી આગળ વાંચીએ. ગીતશાસ્ત્ર 132 અને ત્રીજી કલમથી આગળ સાથે મળીને વાંચીશું, સાથે મળીને ધીમેથી. જ્યાં સુધી યહોવાને સારું હું મકાન ન મેળવું અને યાકૂબના સમર્થ દેવને સારું નિવાસસ્થાન તૈયાર ન કરું, ત્યાં સુધી હું મારા તંબુમાં નહીં આવું અને મારા પલંગ પર નહીં સૂવું. વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાને નિંદ્રા આવવા. આ કોણે કીધું? કોણે? હા, દાણુએ ખાલી કીધું. બીજી કલમ શું છે? વાંચો. ઓ, તેણે સમ ખાધા છે, તેણે પ્રતિજ્ઞા લીધી. દેવની કેવી પ્રતિજ્ઞા! પ્રભુ, જ્યાં સુધી તારું ઘર ન બનાવું, જ્યાં સુધી આ નહીં બનાવું, સ્થિર ન કરું, ત્યાં સુધી હું મારા બિછાના પર નહીં જાઉં, હું મારા તંબુમાં નહીં આવું, મારા પલંગ પર નહીં સૂવું, મારી આંખોને ઊંઘ નહીં આવવા દઉં, મારા પોપચાને નહીં. That type of commitment required to the build of the wall. દિવાલ બાંધવાને, મંદિર બનાવવાના માટે આ કમિટમેન્ટની જરૂર છે. જે તેઓના સેવકો કરે છે તેઓ આ કામ કરશે. સમજીએ વાલાઓ? આપણે શું કરીએ છીએ? વાતો કરીએ. શું કરીએ છીએ? વી આર જસ્ટ ટોકિંગ. બસ વાતો કરવા સિવાય આપણે કશું કરતા નથી. વી આર નોટ કમ અંડર ધ ડિટર્મિનેશન. જે સંકલ્પ હોવો જોઈએ દ્રઢ. પ્રભુ જો એક ગામ મોકલશે મને, હું 2 ગામ જઈશ. પ્રભુ જો રાતે સુવાનું ન મળશે, હું ઊંઘ વગર રહીશ. પ્રભુ જો જમવાનું નહીં પડશે તો પણ હું ભૂખો રહીને કરીશ. પ્રભુ જો મારી સાથે કોઈ નહીં આવે, હું એકલો જઈશ. પ્રભુ મને કોઈ સંગાથ ન મળે તો પણ હું તારામાં દ્રઢતાથી ટકી રહીશ. પણ જે કંઈ તું મને કહે છે હું કરીશ. આવા લોકો દિવાલ બનાવે છે. ગ્રેટ કમિટમેન્ટ. ટુનાઇટ, આજ સાંજે પ્રભુનો આત્મા તમારી મારી સાથે વાત કરવાના. નહીં તો આપણે એના સેવકો તરીકે બાંધકામ નહીં કરીશું. આ એના સેવકો પુરવાર કર્યું. કોણે? વેપારીઓ, સોનીએ, અધિકારીઓએ પુરવાર કર્યું. સમજીએ મારી વાત? પેલા લોકો સેવકો હતા પણ પુરવાર કરી શક્યા, પણ આ લોકોએ પુરવાર કર્યું અમે સેવકો છે માટે અમે બાંધકામ. પણ યાદ રાખજો, તમારો કોઈ ભાગ આમાં નથી. પ્રભુની ઈચ્છામાં જોઈશું કેવી રીતે તેઓ વન માઇન્ડ થયા, એક મનના, અને તેઓનું મન હતું માટે તેઓએ બાંધ્યું, અધરવાઇઝ નહીં. એ કલમ વાંચીને બંધ કરીશું. નેમિયાનું પુસ્તક સુંદર કલમ છે, સાથે મળીને વાંચશું. મનન એના પર નહીં કરીએ, પ્રભુની ઈચ્છામાં નેક્સ્ટ ટાઈમ મનન કરીશું. 4થો અધ્યાય 6ઠ્ઠી કલમ સાથે મળીને ધીરેથી વાંચશું. 4 ને 6, નેમિયા 4 ને 6. એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો, શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો, કેમ કે લોકોને કામ કરવાનું દે હેવ અ માઇન્ડ. એમ છે, દે હેવ અ હાર્ટ. તેઓનું હૃદય હતું, તેઓનું મન હતું, પ્યોર હાર્ટ, અ ડિટરમાઇન્ડ હાર્ટ. અમે બનાવીશું પ્રભુ, કંઈ બી થાય અમે બનાવીશું. કેમ કે અમારી પાસે એક જ ઓપ્શન છે, ડુ ઓર ડાય. કાં જીવીએ કાં મરી જઈએ. તે લોકોનો અસ્તિત્વનો સવાલ હતો. આજે બી ઇઝરાયલ ત્યાં લડી રહ્યો છે, ચારે ગમ એના અરબી લોકો અને ભયંકર દુશ્મનો, મોટા દુશ્મનો. એક નાનો અમથો દેશ પોતાના સર્વાઈવલ માટે તે લડી રહ્યો છે. એ લોકોની પાસે એક જ સૂત્ર છે, જો અમે લડીશું તો અમે જીવીશું. શું છે? જો અમે લડીશું તો અમે. તેઓ લોકોને અસ્તિત્વના માટે તે લોકો લડી રહ્યા છે. જો અમે છૂટ આપશું તો અમારું અસ્તિત્વ, આપણા અસ્તિત્વના માટે ઉભા રહેવું પડશે. નહીં માનો કે પાછલા વર્ષોમાં લોકોએ તમારા માટે કામ કર્યું, હજુ પણ પ્રભુના સેવકો આવશે અને કામ કરતા રહેશે. સમય બહુ ખરાબ થશે વાલા. જો તમે નહીં ઊભા થાઓ, તમારું ઘર નહીં ઊભું થાય, તો નહીં તમે બચશો, નહીં તમારું કુટુંબ બચશે.
ના તમારી મંડળી કે જ્યાં તમે જાઓ છો તે બચશે. યુ હેવ ટુ સ્ટેન્ડ. તમારે ઊભા થવું પડશે. પ્રાર્થના કરીએ. આંખ બંધ કરીએ. ઘૂંટણો પર આવીએ. 2 મિનિટ્સ 2 મિનિટ માટે શાંતામાં પ્રભુની આગળ પોતાના હૃદયને ખોલીએ. વાલાઓ, પ્રભુને કહીએ, પ્રભુ જે કૃપા તે આપી છે, જે વચન તે આપ્યું છે, એને મેં અત્યાર સુધી હલકું ગણ્યું. મનમાં પ્રાર્થના કરો. હું તમને મદદ કરી રહ્યો છું પ્રાર્થના કરવા માટે. તમારા મનમાં મહેરબાની કરીને જશો નહીં કોઈ બાથરૂમમાં. 2 મિનિટ બેસો. કોઈ ઊભા થઈને નહીં જાય. કૃપા કરીને બેસો થોડી વાર, 2 મિનિટ. ત્યાર પછી તમે વોશરૂમ યુઝ કરો. ગંભીર સમય છે. પ્રભુનો આત્મા આપણી મધ્યમાં હાલે છે. પ્રાર્થના કરો. પ્રભુના મનમાં પ્રાર્થના કરો. પ્રભુ, તારી કૃપાને, તારું વચનને જેટલું જોઈએ એટલું પ્રભુ મેં ઉપયોગ કરી શક્યો નહીં. એનો દાવો કરી શક્યો નહીં. તારી કૃપાને મેં વેડફી, અવર્થા અંગીકાર કરી. પ્રભુ, મારા આટલા બધા વર્ષો વીતી ગયા, હું તારા કૃપામાં કશું વધી શક્યો નહીં. ના હું બંધાયો, ના મારું ઘર બંધાયું, ના મારી મંડળી બંધાઈ. અમારી સાક્ષી છીન ભીન છે. પ્રભુ, કૃપા કરીને તારા કૃપામાં અમને બદવાન કર, મજબૂત કર. તારો અભય વચન છે, તું તારી મંડળી બાંધશે અને અમે તારા સહકર્મી છે, તારી સાથે બાંધનારા છે. તે અમને તારા સેવકો બનાવ્યા છે. પ્રભુ, તારા વચન પર ભરોસો કરીએ માટે અમારી સહાય કર. અમારા બળમાં નહીં, અમારા સામર્થ્યમાં નહીં, અમારા જ્ઞાનમાં પણ નહીં. અમે પોતાનું અર્પણ જેવા છે તેવા તારા હાથમાં કરી દઈએ છીએ. પ્રભુ, કબૂલ કરીએ છીએ અમે કશું જ નથી કરી શકતા. એક પગલું પણ અમે ભરી શકતા નથી. પ્રભુ, અમારી સહાય કર. તારી કૃપાથી અમને ઊભા કર. તારા વચનના સહારે અમને ઊભા કર. અમે ભરોસો મૂકીએ છીએ. સાથે પ્રભુને કહો, પ્રભુ, અમે તારા સેવકો તે કીધા, પણ અમે સેવક તરીકે રહ્યા નથી. તે પસંદ તો કર્યા, તે બોલાવ્યા, તે તારી સાથે રાખ્યા, તારું વચન શીખવાડ્યું, તારી પાછળ પાછળ ચાલવાના માટે સહાય કરી. પણ પ્રભુ, નથી અમારામાં તારી કૃપાને પકડી રાખવાની તજવીજ, નથી અમારામાં એ શુદ્ધતા. હજુ પણ અમારામાં ભેળસેળવાળું જીવન છે. ગંદકી અમારામાં છે, જુઠ્ઠાઈ અમારામાં છે, અંધકાર અમારામાં છે. પ્રભુ, સર્વ દુષ્ટતાથી અમને ક્ષમા કર. અમે પોતાને નમ્રતાથી તને સોંપીએ છીએ. પ્રભુ, અમારું પાત્રને શુદ્ધ કર, પાછલાથી દૂર કર અને નાસી જવાને સહાય કર. અને તારા લોક કે જેઓ ન્યાયપણું, શાંતિ ને વિશ્વાસ તેઓની સાથે ભેગા થઈને, એક થઈને બાંધવાના માટે મારી સહાય કર. છેલ્લે પ્રભુને કહો, પ્રભુ, હું કમિટેડ થાઉં છું, પોતાને સોંપું છું પૂરા દ્રઢ નિર્ણયની સાથે. જ્યાં સુધી સાક્ષી નહીં બંધાય ત્યાં સુધી હું આરામ લઈશ નહીં. મારા મોજ શોખ પૂરા કરીશ નહીં. હું બેચેન રહીશ. પ્રભુ, મારી વ્યક્તિગત સાક્ષી નહીં બંધાય ત્યાં સુધી, મારા કુટુંબની સાક્ષી નહીં બંધાય ત્યાં સુધી, મારા ઘર મંડળીની સાક્ષી ન બંધાય, આ સાલોમાં સાક્ષી ઊભી ન થાય ત્યાં સુધી હું મારા આંખોને નિંદ્રા લેવા દઈશ નહીં. હું પ્રાર્થનામાં રહીશ. હું મહેનત કરીશ. હું શ્રમ કરીશ. હું દોડીશ. હું જઈશ જ્યાં કંઈ તું મને મોકલે. પ્રભુને કહો પ્રભુ. પ્રભુ તમને ક્ષમા આપશે, ફરીને ઉઠાવશે અને તમારી એની સેવામાં સહકાર્યકર તરીકે ફરીને લેશે. આખા જગતમાં જે મંડળી બંધાઈ રહી છે તેમાં તમારો ભાગ ને હિસ્સો આવશે. જેમ બીજાઓને કહેવાયું કે તમને ભાગ નહીં મળે તેવું તમને નહીં, પણ તમને કહેશે કે તમે મારા સેવકો છો, આવો મારી સાથે બાંધો, જેથી તમે નિંદા ભોગ ન થઈ જાઓ. જો આ રીતે તમે પ્રાર્થના કરી છે, તમે પોતાને સોંપ્યા છે, પ્રભુની સ્તુતિ થાઓ. ભાઈ ફ્રેન્કલિન, નાની પ્રાર્થના કરાવો.